શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. એવમ સર્વ ઉપકારીઓને ભાવપૂર્વક વંદન. એવું ઘણીવાર બને, શક્ય બને અશક્ય અને અશક્ય બની જાય શક્ય. Many a times it happens. આવવાની હોય કોઈ વિપત્તિ પણ ક્ષણમાં ટળી જાય. થવાનું હોય કદાચ કોઈ એક્સિડન્ટ પણ પળવારમાં ટળી જાય. એક મંત્ર જે ગમે એવી સ્થિતિમાં આપણું મિત્ર બની જાય, અને એક સ્તોત્ર જે ગમે એવી સમસ્યામાં પણ સમાધાન આપી દે. યસ, વી ઓલ નો દેટ. એ મંત્ર, એ સ્તોત્ર અનેકોના હૃદયમાં વસેલું, અનેકોએ અનુભવેલું મહાપ્રભાવક શ્રી ઉવસ્સગહરમ સ્તોત્ર. પ્રભુ પાર્શ્વની સ્તુતિ એટલે કે આ મહાપ્રભાવક શ્રી ઉવસ્સગહરમ સ્તોત્ર. ઘણાના મનમાં એવો ક્વેશ્ચન હોય કે આ જે શાસનકાળ ચાલી રહ્યું છે તે કોનું ચાલી રહ્યું છે? મહાવીર સ્વામી ભગવાનનું. તો આ મહાવીર સ્વામીના કાળમાં પ્રભુ પાર્શ્વની સ્તુતિ કરવાવાળા આટલા બધા કેવી રીતે? હાઉ કમ આ પ્રભુ મહાવીરના યુગમાં આટલા બધા ભાવિકો જે પ્રભુ પાર્શ્વ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ ધરાવવાવાળા વધારે? ઇનફેક્ટ આચાર્ય ભદ્રબાહુ સ્વામી કે જેઓએ આ ઉવસ્સગહરમ સ્તોત્રની રચના કરી છે, એમણે પણ પ્રભુ પાર્શ્વના શાસનકાળમાં નહીં પણ પ્રભુ મહાવીરના શાસનકાળમાં આ સ્તોત્રની રચના કરી છે. હાઉ કમ સો? તીર્થંકર કોઈ પણ હોય, તે પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન હોય, તે 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન હોય, તે 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન હોય કે પછી 24મા તીર્થંકર ભગવાન મહાવીર હોય. તીર્થંકર કોઈ પણ હોય, પરંતુ તીર્થંકરપણાની જે વિશેષતા છે, જેમની રિદ્ધિ હોય, જે સિદ્ધિ હોય, એમની બધી જ રીતે બધા જ તીર્થંકરો સરખા હોય છે. કોઈ મોટા કે કોઈ નાના નથી હોતા. બધા શું હોય છે? સરખા હોય છે. તો પછી આવું કેવી રીતે? શું થતું હોય? ફોર એક્ઝામ્પલ, રિંકલ દીદી, તમે તમારો અગર ફોનનો ડેટા રિચાર્જ કરાવો, ઓકે, તો કેટલી વારમાં એ રિચાર્જ થઈ જાય? 20 સેકન્ડ્સ, 30 સેકન્ડ્સ, મેક્સ ટુ મેક્સ 1 મિનિટ, રાઈટ. અગર તમને સામે બીજી ઓફર આવે કે તમે જો XYZ પ્રોસિજર ફોલો કરો રિચાર્જની અને તમારું નેક્સ્ટ વીક એ રિચાર્જ થાય, વિલ યુ પ્રેફર દેટ? નો, યુ વોન્ટ. ઓબ્વિયસ છે, યુ વોન્ટ. ઓકે. કદાચ તમને કોઈ પ્રશ્ન છે, તમને કંઈક ડાઉટ છે, કોઈ વર્ડ સમજાતું નથી, આપણે શું કરશું? આપ લોકો શું કરશો? ડિરેક્ટ ગૂગલ સર્ચ. કેટલી વારમાં આન્સર મળશે? વિધિન સેકન્ડ્સ. અને જો તમને કહેવામાં આવે કે તમે ગૂગલ સર્ચ કરો, પણ તમને આન્સર છે ને 1 મહિના રહીને મળશે, પ્રેફરેબલ ઓર નોટ પ્રેફરેબલ? નોટ પ્રેફરેબલ. આ એક હ્યુમન સાયકોલોજી છે કે જે વસ્તુ આપણને જોતી હોય ને, એનું જે રિઝલ્ટ હોય, જે પરિણામ હોય, જો તે ઇન્સ્ટન્ટલી મળી જાય ને, તો તેના પ્રત્યે લોકોનો ટ્રસ્ટ વધી જતો હોય. જે વસ્તુ મને જોવે છે તેનો રિઝલ્ટ કે તેનો પરિણામ જો મને ઇન્સ્ટન્ટલી મળે ને, તો એના પ્રત્યે મારો ટ્રસ્ટ, મારી શ્રદ્ધા વધી જતી હોય છે. સિમિલરલી કહેવાય છે પ્રભુ પાર્શ્વનાથ એટલે એક પ્રગટ પ્રભાવક વ્યક્તિત્વ હતા. પ્રભુ પાર્શ્વનાથ એટલે એક જબરદસ્ત મેગ્નેટિક એમનું એન્વાયરમેન્ટ હતું,
જબરદસ્ત ઋણાનુબંધના કનેક્શન ધરાવનાર એક વ્યક્તિત્વ હતા. એમના શાસનમાં એ જ્યારે હતા ત્યારે એમનાથી પ્રેરિત થઈને કેટલાય શ્રાવકો, કેટલાય શ્રાવિકાઓ, કેટલાય સાધુ ભગવંતો અને કેટલાય સાધ્વી ભગવંતો એમના કારણે, એમનાથી પ્રેરિત થઈને સત્યના માર્ગ તરફ આગળ વધી ગયા. તે બધા જ ભાવિકો જે એમનાથી જોડાયેલા હતા, તે બધાના મનમાં એક ભાવ, મારે પણ મારા ભગવાન જેવું સહકર્મી બનવું છે, મારે પણ મારા ભગવાનની સાથે મોક્ષે જવું છે. જેમ આજે ક્યાંક ને ક્યાંક આપણા બધાના મનમાં હોય કે ગુરુદેવ આપના જેવા કર્મો હોય ને, એવા કર્મો કેવા હોય, મારા પણ એવા કર્મો હોય, મને પણ આપના સાથે આપના જેવા બનવું છે. જે દિવસે આપ મોક્ષે પધારો ને એ દિવસે મારે પણ આ સંસારમાં રહી નથી જવું, પણ મોક્ષે જવું છે. ઇટ હેપન્ડ સો. એ કાળમાં, એ સમયમાં કેટલાય પુણ્ય આત્માઓ એવા હતા કે જેઓ ભગવાનની સાથે સહકર્મિતા કરીને ભગવાનની સાથે જ મોક્ષે પધારી ગયા. બટ અનફોર્ચ્યુનેટલી there were some એ ભવમાં કંઈક કચાશ રહી ગઈ, કંઈક પ્રમાદ થઈ ગયો, કોઈક પ્રકારની અસાધના થઈ ગઈ હશે અને પ્રભુ તરી ગયા. બટ ક્યાંક ને ક્યાંક કદાચ આપણે હસું કે નહીં એ સમયમાં આપણને નથી ખબર, પણ એ જે પણ આત્માઓ હતા તે આત્માઓ રહી ગયા. ડેફિનેટલી ભગવાન જેવી કમ્પ્લીટલી 100% સહકર્મિતા ન સર્જી શક્યા માટે સંસારમાં છે, પણ પુરુષાર્થ તો તેઓએ પણ કર્યો હતો, કંઈક ડગલા તો તેઓ પણ ભર્યા હતા. અને એના માટે એમાંના કેટલાય આત્માઓ અત્યારે સંસારમાં છે, પરંતુ તે એક શુભ ગતિમાં બિરાજમાન છે. તેઓ દેવ ગતિમાં બિરાજમાન છે. દેવગતિ. There are 4 categories of Devgati. The first being Bhavanpati Dev. The second being the Vanvyantar Dev. Third being the Jyotishi Dev. And the fourth being the Vaimanik Dev. જે પ્રથમ છે, જે ભવનપતિ દેવ, એટલે જે પૃથ્વીના અંદર જેના બહુ મોટા મોટા મહેલો છે, રત્ન જડિત ભવનો છે, ત્યાં નિવાસ કરે છે. સેકન્ડ છે વાણવ્યંતર દેવ, એટલે કે આજના કાળમાં જે આપણે કહેતા હોઈએ કે આ ભૂત છે, કે આ પ્રેત છે, કે આવા બધા પ્રકારના અમુક આત્માઓ છે, તે આપણા શાસ્ત્ર પ્રમાણે આ વાણવ્યંતર દેવની કેટેગરીમાં બિલોંગ કરે છે. ધ થર્ડ ઇઝ ધ જ્યોતિષી દેવ, એટલે કે આપણાથી ઉપર જે સન છે, મૂન છે, અમુક ગ્રહો છે, નક્ષત્રો છે, તેમાં જે નિવાસ કરે છે તે છે જ્યોતિષી દેવ. અને આપણાથી યોજનો ઉપર જે કેટલાય દેવલોકો છે અને એનાથી પર ઉપર જે નિવાસ કરે છે તેને કહેવાય છે વૈમાનિક દેવ. તે ભવ્ય આત્માઓ જે કદાચ પ્રભુ પાર્શ્વનાથ સાથે મોક્ષે જઈ નથી શક્યા, એમાંથી મેક્સિમમ આત્માઓ અત્યારે તે દેવગતિમાં બિરાજમાન છે. એ દેવો એવા છે, અત્યારે કદાચ ભલે દેવગતિમાં છે, છતાં પણ તેમના મનમાં ક્યાંક ને ક્યાંક પ્રભુ પ્રત્યેની ભક્તિ રમે છે, ક્યાંક ને ક્યાંક પ્રભુનું સ્મરણ સતત કરે છે. અને ક્યાંક પ્રભુનું નામ આવી જાય ને એમનો આત્મા આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય. કે આ કોનું નામ છે? તે મારા પ્રભુનું નામ છે, મારા આરાધ્યનું નામ સ્મરણ છે. તેમના મનમાં સતત એક ભાવ, મારે મારા પ્રભુ માટે કંઈક કરવું છે. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર માય ગોડ, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર માય પ્રભુ. જેમ હેતલબેન તમને પણ થાય ને, મારે ગુરુદેવ માટે કંઈક કરવું છે. એક પણ દિવસ એવો ના જાય કે મારે કાંઈ નથી કરવું.
આજે કંઈક તો કરવું છે. અહીં આવીને સેવા થાય તો અહીં આવીને, ન થાય તો રાજકોટ બેઠા બેઠા, પણ કંઈક તો કરવું છે. એવી દેવલોકના દેવના મનમાં પણ સતત એક ભાવ રમતા હોય, મારે પણ મારા પ્રભુ માટે કંઈક કરવું છે. પણ પ્રભુ ક્યાં છે? પ્રભુ ક્યાં છે? પ્રભુ ક્યાં છે? અહીંયા છે કે નથી? એમના પ્રભુ, જેમના એ આરાધ્ય છે, એ પ્રભુ તો અત્યારે મોક્ષમાં બિરાજમાન છે. વળી મોક્ષમાં બિરાજમાન પ્રભુ માટે તો શું કરી શકાય? અને ત્યારે એમને થાય કદાચ હું અહીં બેઠા બેઠા મોક્ષમાં બિરાજમાન પ્રભુ માટે કંઈક કરી શકું કે ન કરી શકું. પરંતુ જે અત્યારે આ લોકમાં છે, જે મારા પ્રભુનું સ્મરણ કરે છે, જે મારા પ્રભુનું રટણ કરે છે, જે મારા પ્રભુને પ્રેમ કરે છે, તેના માટે હું કંઈક કરી લઉં. કદાચ હું મોક્ષમાં બિરાજમાન પ્રભુ માટે કંઈક કરી શકું કે ન કરી શકું, પરંતુ જે મારા પ્રભુની ભક્તિ કરે છે, જે મારા પ્રભુનું સ્મરણ કરે છે, જે મારા પ્રભુને પ્રેમ કરે છે, હું તેમના માટે કંઈક કરી લઉં. યાદ રાખજો, કોઈ પણ મંત્ર કે કોઈ પણ સ્તોત્ર, ઇટ ઇઝ નોટ અ મિરાકલ. કાંઈ મિરાકલ્સ નથી. એમના મનમાં એક ભાવ, જેને મારા પ્રભુની જરૂર છે તેની જરૂર હું પૂરી કરું. પ્રભુ મોક્ષમાં બિરાજમાન થઈને કદાચ કાંઈ ન કરી શકે, પણ હું અહીં દેવલોકમાં રહીને કંઈક તો કરી શકું. એટલે એ જ્યારે નિહાળે છે, ક્યોંકિ કોઈક ભાવિકને, કોઈક આત્માને ક્યાંક જરૂર છે, એ કદાચ કોઈ પ્રોબ્લેમમાં છે, કોઈ વિપત્તિમાં છે, તો એ કદાચ પોતાની દૈવી શક્તિનો ઉપયોગ કરીને પણ મારે એની સહાયતા કરવી છે. આટલા દિવસોથી આપણી વાત ચાલી રહી છે સમ્યક પરાક્રમની. આટલા દિવસોથી આપણી વાત ચાલી રહી છે આપણે આપણા ડેસ્ટિનેશન સુધી કઈ રીતે પહોંચવું. ટુડે ઇઝ 15th ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ. આપણા આત્માને, આપણા પરતંત્ર બનેલા આત્માને કઈ રીતે સ્વતંત્ર બનાવવું, કઈ રીતે આ કર્મોના ભારથી, આ કર્મોના બંધનથી મુક્ત થવું. ભગવાને તેના માટેના 73 અમેન્ડમેન્ટ્સ આપી દીધા. પહેલા વાત આવી સંવેગની, પછી વાત આવી નિર્વેદની, પછી વાત આવી ધર્મ શ્રદ્ધાની, તેના પછી ગુરુની સેવાની. તો આજ શું છે? આપણે વાત તો ઉવસ્યગરમની કરી રહ્યા છે, પ્રભુ પાર્શ્વની કરી રહ્યા છે, તો આમાં હવે કયું અમેન્ડમેન્ટ આવ્યું? જે રીતે ગુરુની સેવાનો મહત્વ છે ને, તેવી જ રીતે સાધર્મિકની સેવાનું પણ મહત્વ છે. તે દેવલોકના દેવો દેવ ગતિમાં રહીને પણ પોતાના સાધર્મિકની ભક્તિ કરે છે. એટલે કે હું જે પ્રભુને ફોલો કરું છું, એ પ્રભુને ફોલો કરનાર દરેક મારા સાધર્મિક છે. હું જે ધર્મને ફોલો કરું છું, એ ધર્મને ફોલો કરનાર દરેક મારા સાધર્મિક છે. હું જે નવકારનું સ્મરણ કરું છું, એ નવકારનું સ્મરણ કરનાર દરેક મારા કોણ છે? દરેક મારા સાધર્મિક છે. એ દેવલોકના દેવ ત્યાં રહીને પણ પોતાના મોક્ષની જર્નીને કન્ટિન્યુ રાખવાનો વન મીડિયમ ઇઝ ધીસ સાધર્મિક ભક્તિનો મીડિયમ. સાધર્મિક ભક્તિ એક હોય છે સહકર્મી અને બીજું છે સહધર્મી. એક છે સહકર્મી અને બીજું છે સહધર્મી. સંસારમાં છે ને સહકર્મી બહુ બધા હશે, રાઈટ કંજલ દીદી? તમારા કેટલા બધા ફ્રેન્ડ્સ હશે જે તમારા કેટલી બધી એક્ટિવિટીઝમાં તમારી સાથે હશે, એ બધા તમારા સહકર્મી હશે. આપ અગર ઓફિસમાં હશો તો આપ સર્વના કલીગ્સ આપના શું હશે?
આપના સહકર્મી હશે, આપના ફેમિલી મેમ્બર્સ કહો કે આપના નેબર્સ કહો, બધા આપના સહકર્મી હશે. અને લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપ સર્વ આપના સહકર્મીને સપોર્ટ કરતા હશો. જ્યાં જેટલું બની શકે એટલું સહકર્મીને સપોર્ટ કરતા હશો. બટ વોટ અબાઉટ સહધર્મી? જે ધર્મમાં આપણી સાથે છે તેને સહધર્મી કહેવાય છે. જે ધર્મમાં આપણી સાથે છે પણ કોઈક પણ રીતે એની પરિસ્થિતિ થોડીક નબળી છે, કોઈક પણ રીતે એમની સ્થિતિ કદાચ આપણા કરતાં થોડીક નબળી છે, તેના માટે આપણું કેટલું યોગદાન? જેટલું જીવન, જેટલો સમય આપણે આપણા સહકર્મી માટે સ્પેન્ડ કરીએ છીએ, શું એનો 50% સમય પણ આપણે આપણા સહધર્મી માટે કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ કે નથી કરતા? એક હોય છે ગૃહસ્થ ધર્મ અને એક હોય છે ધર્મસ્થ ધર્મ. એક છે ગૃહસ્થ ધર્મ, એટલે સંસારમાં રહીને, તમારા ઘરમાં રહીને, તમારા ગૃહમાં રહીને, તમારા નિવાસ સ્થાનમાં રહીને તમે તમારા જેટલા પણ કર્તવ્ય નિભાવો તે તમારું ગૃહસ્થ કર્તવ્ય છે, તે તમારું ગૃહસ્થ ધર્મ છે. પણ એનાથી પણ આગળ વધીને એક છે ધર્મસ્થ ધર્મ, એટલે ધર્મ ક્ષેત્રમાં આવીને મારું કર્તવ્ય શું છે, ધર્મ ક્ષેત્રમાં આવીને મારી ડ્યુટી શું છે. વન ઓફ ધેમ ઇઝ ધીસ સાધર્મિક ભક્તિ. જેટલી નિષ્ઠાપૂર્વક, જેટલા ભાવથી આપણે આપ સર્વ તમારું ગૃહસ્થ ધર્મ નિભાવો છો, શું એવી રીતે આપ સર્વ શું ધર્મસ્થ ધર્મ નિભાવો છો? શું એવી રીતે આપ સર્વ ધર્મસ્થ કર્તવ્ય નિભાવો છો? લાગતી છે ને બહુ જ નાનકડી વાત છે, લાગતી બહુ જ સામાન્ય વસ્તુ છે ને નાનપણથી આપણે જોયેલી વસ્તુ છે, બટ એ એટલી નાનકડી નથી. તમને કદાચ ખબર નહીં હોય, તમને કદાચ ખબર નહીં હોય, આ એક નાનકડી સાધર્મિક ભક્તિ દ્વારા, ભક્તિ કદાચ એક સાધર્મિકની કરો છો, પરંતુ 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 સ્વયં ભગવાન બનવાના બીજ તમે સો કરી શકો છો. પ્રભુ કહે છે, મારો ભક્ત મારી ભક્તિ કરે તેમાં બહુ વધારે મજા નથી. મારો ભક્ત મારી ભક્તિ કરે એમાં બહુ મજા નથી. પારિતોષભાઈ અગર ભક્તિ કરે છે પ્રભુની, અગર ભક્તિ કરે છે ગુરુની, શ્રેષ્ઠ છે, પણ પ્રભુ કહે છે એમાં બહુ મજા નથી. પણ પ્રભુ કહે છે મારા ભક્તની પણ જે ભક્તિ કરે ને તે મારો સાચો ભક્ત છે. મારા, ધ્યાનથી વિચારજો, જે મારી ભક્તિ કરે તે સર્વશ્રેષ્ઠ નહીં, પરંતુ મારા ભક્તની પણ જે ભક્તિ કરે તે સર્વશ્રેષ્ઠ ભક્ત છે. હા, મારે પ્રભુની ભક્તિ કરવી છે, હા મારે ગુરુની ભક્તિ કરવી છે, પરંતુ તેનાથી પણ આગળ વધીને જે મારા પ્રભુની ભક્તિ કરે છે મારે તેની પણ ભક્તિ કરવી છે, મારે તેની પણ સેવા કરવી છે. એ છે મારી સાધર્મિક સેવા. જેના પણ મુખમાં નવકાર છે, જેના પણ મુખમાં નવકાર છે, તેની આંખમાં અશ્રુ જોઈ ન શકે ને તેનું નામ એક શ્રાવક છે. જેના મુખમાં નવકાર હોય અને એની આંખમાં અશ્રુની ધાર જે નિહાળી ન શકે એ એક સાચો શ્રાવક છે. 2 મિનિટ માટે આપની આંખોને બંધ કરવાની છે. 2 minutes eyes closed. આજ સુધીમાં કેટલાય સાધર્મિકની મેં સહાય કરી છે.
કેટલાય આત્માને મેં હેલ્પ કરી છે. There must be some કે જેઓને તમે હેલ્પ કરી હશે. યસ, ક્યારેક આર્થિક રીતે તો ક્યારેક આધ્યાત્મિક રીતે. આપ કાઉન્ટ કરશો, આપને કેટલા એવા ભાવિકો દેખાય છે. 2, 3, 15, 50, 100, 200. ઓકે, હવે એવું વિચારો કે એવા કેટલા ભાવિકો છે જેની મેં કોઈ પણ રીતે સહાય ન કરી હોય, તે ભક્તોની ભક્તિ ન કરી હોય, તેવા આત્માઓ કેટલા, તેવા આત્માઓ કેટલા. ઓકે, ધીરે ધીરે આઈઝ ઓપન. કેટલા મળ્યા? કેટલા મળ્યા? હેલ્પ કરી હોય તેવા વધારે હતા કે હેલ્પ ન કરી હોય તેવા વધારે હતા? ન કરી હોય તેવા વધારે હતા. કદાચ લાગતી બહુ નાનકડી અને કદાચ બહુ સામાન્ય વાત, પણ કદાચ ખબર નહીં હોય કે આ એક નાનકડી સાધર્મિક દ્વારા કદાચ આપણે આપણું તીર્થંકર નામ કર્મનું પણ બંધ કરી શકીએ છીએ. અને આ છેલ્લી 24મીમાં આપણા 16મા તીર્થંકર એટલે કે શ્રી શાંતિનાથ ભગવાને પણ માત્ર આ સાધર્મિક ભક્તિ કરીને પોતાનું તીર્થંકર નામ કર્મનું બંધ કર્યું છે. આ સાધર્મિક ભક્તિમાં આગળ આપણે શું કરી શકીએ, શું કરવા જેવું છે અને કેવી રીતે કરી શકીએ, એ બધું જ આપણે જાણશું અવસરે.